નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક મહત્ત્વની જાણકારી આપને આપવા જઈ રહ્યા છીએ અને એ જાણકારી છે શાકભાજીનો રાજા ગણાતા અને રોકડિયા પાક એવા બટેકાના વાવેતરમાં શું ધ્યાન રાખવું. સૌથી પહેલાં તો બિયારણ પસંદગી. રોગમુક્ત અને પ્રમાણિત જાત જે હોય એનું જ બિયારણ લેવાનો આગ્રહ રાખવો. આ કંદ જે છે એ 40થી 50 ગ્રામના હોય અને એમાં 2 થી 3 આંખવાળા હોય. એ ખૂબ મહત્ત્વનું છે. મોટા કંદ હોય તો કાપીને વાવો, પણ કાપ્યા પછી 22 ટીન મેન્કોઝેબનો પટ આપી અને છાંયડે સૂકવી દો. બીજું, વાવેતરનો સમય. આમ તો રવિ પાકનો જે વાવેતરનો સમય છે એ ઓક્ટોબરનું પહેલું અથવા બીજું અઠવાડિયું છે, પણ આ વખતે જે કમોસમી વરસાદના કારણે સિઝન થોડી મોડી થઈ છે, એટલે હવે મોટાભાગે નવેમ્બર અને ડિસેમ્બરમાં આ વખતે બટેકા વવાયા છે. પણ એનો જે આદર્શ સમય છે એ ઓક્ટોબરનું પહેલું અથવા બીજું અઠવાડિયું છે. ઉનાળુ પાક હોય તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં વાવવું એ ખૂબ યોગ્ય ગણાય છે. ત્રીજું, જમીન અને ખાતર. રેતાળ, દોમટ કે બેસાડવાળી જમીન બટેકા માટે ઉત્તમ જમીન ગણાય છે. 1 હેક્ટરે 20થી 25 ટન જૂનું છાણ, 120 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 100થી 120 કિલો પોટાશ વાવેતર પહેલાં આપી દીધું હોય તો એમાં ખૂબ સારું ઉત્પાદન બટેકાનું મળી શકે છે. ચોથું, અંતર અને ઊંડાઈ. બે હાર વચ્ચે અંતર જે છે એ 60થી 65 સેન્ટીમીટર હોવું જોઈએ. છોડ વચ્ચે અંતર જે છે એ 15થી 20 સેન્ટીમીટર હોવું જોઈએ અને ઊંડાઈ માત્ર 8થી 10 સેન્ટીમીટર. જો વધુ ઊંડું જશે તો એ કંદને નીકળવામાં તકલીફ પડશે. પાંચમું, પાણી અને રોગ નિયંત્રણ છે. વાવેતર પછી તરત જીવન પાણી આપવું જરૂરી છે. કંદ બેસવાનો જે સમય છે 45થી 60 દિવસ, એટલે એ દરમિયાન જમીનમાં પાણી ન ભરાય તેનું ખૂબ ધ્યાન રાખવું. મોડી ફૂટના રોગથી વાવેતરને બચાવવા 25થી 30 જીવ છે મેન્કોઝેબ કે રીડોમિલ ગોલ્ડનો છંટકાવ શરૂ કરી દો. આ બધું ધ્યાન રાખશો તો બટેકાનું સારું ઉત્પાદન આપ મેળવી શકશો. જે વધારાની માહિતી છે તેના માટે તમારા જિલ્લાનું જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય એનો સંપર્ક કરી અને કૃષિ અધિકારીની પાસેથી જો કોઈ રોગ દેખાય તો એને અનુલક્ષીને તમે સલાહ લઈ શકો છો. આવી જ અવનવી જાણકારી સાથે ફરીથી મળીશું. જય જવાન, જય કિસાન.